નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠાના ધાનેરા શહેરના હોરવાસ વિસ્તારમાં આવેલા યુનુસ શાહ ગફુર શાહ સાઈના મકાનમાં ભાડે રહેતા ફરહાનબેન ઇકબાલભાઈ ફૈઝ મોહમ્મદ સિપાહીના મકાનના શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગતા મકાનની અંદર રહેતા લોકો બહાર નીકળી ગયા અને ધુવાડા ગોટે ગોટા નીકળતા જેથી આગની ઘટનાની જાણ કરતા ધાનેરા નગરપાલિકાના કર્મચારી રામભાઈ સોલંકીને જાણ થતાં તરત જ ફાયર ફાઇટરની ટીમ સાથે ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી। જ્યારે ભીલ દિલીપભાઈ ખેંગારભાઈ નામના યુવાનને આગ લાગેલ મકાનમાં પ્રવેશી તેમજ ગેસના બાટલાઓનો અને કિંમતી સામાન બહાર કાઢી મદદરૂપ થયા હતા। જ્યારે ફાયર ફાઇટર અને ધાનેરા પોલીસ તેમજ લોકોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂ લીધી હતી। જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગવાથી ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।